પંચાયત ચિંટુ. આપણી જીપીએસસી મેઇન્સ રાઉન્ડ ધ કોર્નર છે. મેઇન્સના ફોર્મ ભરાવાના શરૂ છે. જે લોકોને પણ મેઇન્સના ફોર્મ ભરવાના બાકી છે 30th પહેલા ફોર્મ ભરી દે, પછી રહી જશે તો તકલીફ થશે. એના કરતાં ફોર્મ ભરી દેવો ઝડપથી. આજનો આપણો ટોપિક છે કરંટ અફેર અને GS3 ઉપર વાત કરવાનું. અહીંયા ઘણા મિસકન્સેપ્શન છે, એને દૂર કરવાનો પ્રયત્ન કરશું કે GS3 એટલે કરંટ અફેર નથી અને કરંટ અફેર એટલે GS3 નથી. બંનેના મિનિંગ અલગ છે. બંનેના મિનિંગ ઇન ધ સેન્સ કે બંનેના ઇન્ટરપ્રિટેશન બહુ ખરાબ રીતે લોકો કરે છે કે કરંટ અફેરને GS3 ગણી લે છે. પણ કરંટ અફેર આપણી પૂરી જે મેઇન્સ છે એના જેટલા પણ પેપર છે બધી જ જગ્યાનો યુઝ થઈ શકે છે. અને GS3 જે માત્ર કરંટ અફેર નથી, એમાં થિયરીઝ પણ છે. એટલે આજે આપણે કરંટ અફેર ઉપર જ વાત કરીશું, ક્યાંથી આપણે શીખી શકીએ, ક્યાંથી એને વધારે સ્ટ્રોંગ કરી શકીએ, એના ઉપર વાત કરીશું કે કરંટ કેમ અને ક્યાંથી કરવું, કેવી રીતે કરીએ કે આપણને GS3 અને અન્ય જેટલા પણ સબ્જેક્ટ છે એમાં આપણને કામ આવે. લાઈક ફોર એક્ઝામ્પલ એસે છે, GS2 છે, એથિક્સનું પેપર છે, હવે નવું આવ્યું છે આપણું પેપર 4, GS પેપર 4, એટલે એમાં કઈ રીતે કામ કરી શકે. તો આ બધી વાતો ઉપર આપણે વાત કરીશું અને જેટલા પણ મિસકન્સેપ્શન છે એને દૂર કરવાનો પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલા વિડીયોનો જે રોડમેપ છે, જેમ દર વખતેની જેમ આપણે એ જોઈ લઈએ કે રોડમેપમાં આજે વિડીયોમાં આપણે વાત શું કરવાના છીએ. વિડીયોમાં બેઝિકલી જે કરંટ અફેરનું ઇમ્પોર્ટન્સ છે એના ઉપર વાત કરીશું કે આપણી જે જીપીએસસી મેઇન્સ છે એ જીપીએસસી મેઇન્સમાં કરંટ અફેર કેટલી જગ્યાએ અને કેમ યુઝ થશે એ સમજવું પહેલા જરૂરી છે. જો આ આપણને સમજાશે તો આપણને ખબર પડશે કરંટ અફેર કરવું કેમ છે. કેમ એટલે કે કઈ રીતે, હાવ, કઈ રીતે કરવું. અને પેલા વાય સમજવું એટલા માટે જરૂરી છે કે વાય વી શુડ ડુ દેટ, મતલબ શા માટે આપણે કરંટ અફેર કરવું જોઈએ એ સમજશું તો જ આપણને ખબર પડશે કેવી રીતે કરવું, તો આપણને રસ્તો ખબર પડશે અને પછી આપણે જોઈશું ક્યાંથી કરવું. ઠીક છે, ઇમ્પોર્ટન્સ સમજશું, પછી આપણે ટ્રેન્ડ સમજશું કે ભાઈ જે પહેલા ચેરમેન હતા એ કરંટ અફેર કઈ રીતે પૂછતા હતા, અત્યારે જે ચેરમેન છે એમનો પૂછવાની રીત કઈ રીતે છે એ આપણે ટ્રેન્ડ એનાલાઇઝ કરશું. આપણે જે પીવાયક્યુ છે મેઇન્સના, એ પીવાયક્યુનો આધાર લઈને આપણે આ વસ્તુ ડિસ્કસ કરીશું. ત્યારબાદ ન્યૂઝપેપર. કરંટ અફેરનો જનરલી એક જ સોર્સ હોય છે, ન્યૂઝપેપર, અને અથવા તો કોઈ મેગેઝિન હોય છે એના સોર્સ હોય છે. પણ ધીરે ધીરે ક્વેશ્ચનના જે પેટર્ન છે એ ચેન્જ થતી જાય છે, એટલા માટે આપણે આપણા સોર્સ પણ ચેન્જ કરવાની જરૂર છે. ન્યૂઝપેપર જ બેઝ હોય છે બધે, કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ હોય છે, દિલ્હીનું ઇન્સ્ટિટ્યૂટ હોય કે ગાંધીનગરનું હોય, કોઈ પણ ન્યૂઝપેપર જ એના માટે બેઝ હોય છે, અથવા તો વધીને PIB હોય છે. છતાં પણ આમાં થોડા ટ્વીકની જરૂર છે, બીકોઝ ન્યૂઝપેપર છે એના પણ ઘણા બધા બેનિફિટ છે, પણ જોડે એના ઇશ્યુઝ પણ છે કે આપણી પ્રિપેરેશન છે એને સ્ટ્રોંગ બનાવવામાં હેલ્પ તો કરે છે, પણ જોડે ટાઈમ પણ એટલો જ કન્ઝ્યુમ કરે છે. તો હવે પ્રિપેરેશન કેમ કરવી, એના માટે સોલ્યુશન હોઈ શકે, તો આ બધી વસ્તુ ઉપર આપણે વાતો કરીશું. તો સૌથી પહેલા શરૂ કરીએ કરંટ અફેરના ઇમ્પોર્ટન્સ ઉપરથી, એનું આપણે ઇમ્પોર્ટન્સ સમજીએ. કરંટ અફેરના બે ઇમ્પોર્ટન્સ મેં ડિવાઈડ કર્યા છે, ડિફરન્શિએટ કર્યા, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. પહેલા ડાયરેક્ટ ઉપર વાત કરીએ, જે આપણને બધાને ખબર છે કે ભાઈ ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછાઈ ગયો કોઈ, લાઈક ફોર એક્ઝામ્પલ લાસ્ટ મેન્સમાં 30x30 જે ક્વેશ્ચન પૂછાણો હતો કે એ શું છે, અથવા તો PM વિશ્વકર્મા જે સ્કીમ ઉપર ક્વેશ્ચન ડાયરેક્ટ પૂછાઈ ગયો. તો આવા જે ક્વેશ્ચન ડાયરેક્ટ પૂછાય તો એ આપણને ખ્યાલ છે કરંટ અફેરમાંથી કોઈ ઇનિશિયેટિવ થયું અથવા તો કોઈ ઇશ્યુ થયો તો એના ઉપર, લાઈક G20 છે તો એનો ક્વેશ્ચન પૂછાઈ શકે, લાઈક હમણાં બ્રિક્સની સમિટ થઈ તો એ પૂછાઈ શકે, મલ્ટીલેટરિઝમ કે જે પણ વસ્તુ અત્યારે ન્યૂઝમાં હોય એનો ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે, આપણને ખબર છે. સેકન્ડ વસ્તુ ફેક્ટ, ડેટા, એક્ઝામ્પલ એ આપણે ત્યાંથી લઈ શકીએ, એને આપણે ટાંકી શકીએ, એનો ડાયરેક્ટ બેનિફિટ છે. તો આવા ઘણા બધા પોઈન્ટ્સ છે કે જે તમને મળી શકે છે GS3, એસે અને એથિક્સમાં તમે ડાયરેક્ટલી યુઝ કરી શકો. આનું થયું ડાયરેક્ટ ઇમ્પોર્ટન્સ. એના સિવાયમાં જે કરંટ અફેર છે એનું ઇનડાયરેક્ટ ઇમ્પોર્ટન્સ પણ એટલું જ છે. હવે ઇનડાયરેક્ટ ઇમ્પોર્ટન્સ શું છે એ સમજીએ એકવાર. પહેલા તો આપણે અન્ડરસ્ટેન્ડિંગ છે બ્રોડ બનાવે. લાસ્ટ હમણાં STIની જે મેઇન્સ હતી એમાં ક્વેશ્ચન હતો કે સિવિક સેન્સ એટલે કે નાગરિક જે ધર્મ છે, નાગરિક ધર્મ અને એન્વાયરમેન્ટ, આ બંનેનું રિલેશન પૂછ્યું હતું. હવે આપણે નાગરિક ધર્મ પણ ભણ્યા હોય છે, આપણે એન્વાયરમેન્ટ પણ ભણ્યા હોય છે, પણ આ બંનેનો રિલેશન છે એ ઓન ધ સ્પોટ પેપર પર બનાવો એ આપણે ક્યાંથી શીખવાનું, એ આપણને ક્યાંથી ખબર પડશે કે આવી રીતે પણ કરવું પડે. તો એ જે બ્રોડ અન્ડરસ્ટેન્ડિંગ છે ન્યૂઝપેપર અથવા તો કરંટ અફેર વાંચવાથી આપણને આવતી રહે છે. સેકન્ડ કે બ્રેઇન સ્ટોર્મિંગ. તમે વિચારો કે એક્ઝામમાં આપણને એવું પૂછ્યું છે કે સિવિક સેન્સ એટલે કે નાગરિક ધર્મ અને એન્વાયરમેન્ટ એ બંનેને લિંક કર્યા છે, અને એટલું જ નહીં, એમાં એ પણ પૂછ્યું હતું કે નાગરિક જે છે એને કઈ 10 વાતો એવી ધ્યાનમાં રાખવી જોઈએ કે રોજબરોજના જીવનમાં એનો યુઝ કરી શકે. તો આવી જે પ્રેક્ટિકલ વાતો છે એ પ્રેક્ટિકલ વાતો આપણને કરંટમાંથી જ મળશે. એ વાતો આપણને ક્યાંય કોઈ પણ મેગેઝિનમાં એવું લખેલું નહીં હોય, એટલે એ વસ્તુ આપણે સમજવી પડશે. તો જે બ્રેઇન સ્ટોર્મિંગ થાય છે આપણું ડેઇલી ન્યૂઝ અથવા તો કરંટ અફેર વાંચવાથી, એનો ઇનડાયરેક્ટ ઇમ્પેક્ટ છે, સ્પેશિયલી એનો એથિક્સમાં અને એસેમાં એનો ઇમ્પેક્ટ જોવા મળે છે. GS3 તો ઠીક છે, હજુ આપણે એને ફેક્ચ્યુઅલ ગણી શકીએ છીએ કે ભાઈ કોઈ ઇકોનોમી રિલેટેડ, એન્વાયરમેન્ટ રિલેટેડ કે કોઈ પણ એવી કરંટની કોઈ બાબત હોય છે તો એને ડાયરેક્ટલી પૂછી શકે. પણ જ્યારે એસે અને એથિક્સ છે તો એ બંનેમાં એકદમ પ્રેક્ટિકલ સેન્સમાં વાતો થતી હોય છે. ઠીક છે ને, અને ત્યાં આપણને જે એનો ઇનડાયરેક્ટ બેનિફિટ આપણને થયો છે ન્યૂઝ વાંચવાથી, કરંટ વાંચવાથી, એ આપણને ત્યાં હેલ્પફુલ થાય છે. એટલા માટે કરંટ અફેર છે એનો માત્ર ડાયરેક્ટ જ નહીં પણ એના ઇનડાયરેક્ટ પણ એટલા જ બેનિફિટ છે કે જે આપણે સમજવા જોઈએ. થર્ડ કહેવાય ડાયમેન્શન જનરેશન. જેમ આપણે વાત કરી કે આપણી પાસે બ્રોડ અન્ડરસ્ટેન્ડિંગ હશે તો આપણે જેટલા બને એટલા ડાયમેન્શન છે એ આપણે જનરેટ કરી શકીશું. ફોર એક્ઝામ્પલ કે કોઈ એવો ક્વેશ્ચન પૂછાઈ ગયો, જેમ હમણાં આપણે વાત કરી કે સિવિક સેન્સ અને એન્વાયરમેન્ટ એ બંનેનું રિલેશન બનાવ્યું,
તો એ તો આપણને ક્વેશ્ચનમાં પૂછ્યું છે. હવે ધારો કે ફોર એક્ઝામ્પલ આપણને એથિક્સમાં અથવા તો એસએમાં કોઈ એવો ક્વેશ્ચન પૂછાઈ જાય છે કે જેમાં સિવિક સેન્સની વાત કરી છે, તો એ સિવિક સેન્સમાં આપણે એન્વાયરમેન્ટ જોઈન્ટ કરવું એ આપણને ક્યાંથી ખબર પડશે? એમાં ઇકોનોમી જોઈન્ટ કરવી, એમાં સોસાયટી જોઈન કરવી, એ બધું ક્યાંથી આપણને ખબર પડશે? તો એ આપણો જે ડાયમેન્શન છે એ ડાયમેન્શન આપણને એક્સ્ટ્રા આપણું જેમ રીડીમ કરતા હશું, આપણે કરંટ વાંચતા જશું, એમ આપણને બધાથી અલગ બનાવશે. તો આ જે ઇનડાયરેક્ટ ઇમ્પેક્ટ છે એ જ આપણને બીજા બધાથી +1 કે +2 માર્ક એક્સ્ટ્રા અપાવે છે, બીકોઝ આપણે એક કે બે એવા પ્રેક્ટિકલ સોલ્યુશન અથવા તો પ્રેક્ટિકલ પોઈન્ટ્સ આપણે એડ કર્યા હોય છે જેનો આપણને ફાયદો થાય છે. તો આ વાત કરીએ આપણે ઇમ્પોર્ટન્સની કે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ એના ઇમ્પોર્ટન્સ છે, એટલા માટે એને નેગ્લેક્ટ કરવાનો કોઈ સ્કોપ નથી. ઘણા લોકો એને નેગ્લેક્ટ કરે છે, ઘણા લોકો એવું વિચારે છે કે ભાઈ GS3 માં તો શું કરીશું, પણ એ વસ્તુ અહીંયા સમજો કે માત્ર GS3 જ નથી, એસએ, એથિક્સ, ઇવન GS2 છે, એમાં પણ આનો એટલો જ યુઝ થાય છે અને એટલો જ એનો ઉપયોગ થાય છે અને એટલો જ એડિશનલ આપણે માર્ક મેળવી શકીએ. એ વસ્તુ આપણે ખાસ સમજવા જેવી છે. તો હવે સમજીએ કે જીપીએસસી નો ટ્રેન્ડ શું ચાલે છે. થોડા સમય પહેલા એક એવા ક્વેશ્ચન પૂછતી હતી મેઇન્સમાં સ્પેશિયલી, અને અત્યારે કેવા ક્વેશ્ચન પૂછે છે એના પરથી આપણને ખબર પડશે કે આપણે આપણું કરંટ અફેર છે એને કઈ રીતે પ્રિપેર કરવું જોઈએ મેઇન્સ માટે. કોઈ પણ મેઇન્સ હોય, અત્યારની મેઇન્સ હોય કે નેક્સ્ટ મેઇન્સ હોય કે તમે યુપીએસસી ની મેઇન્સ કરતા હોય, જીપીએસસી ની, કે ભલે પછી તમે તલાટીની મેઇન્સ કરતા હોય, પણ આ વસ્તુ સમજવી ખૂબ જરૂરી છે. એટલે હવે જોઈએ કે જીપીએસસી નો ટ્રેન્ડ કઈ રીતે ચેન્જ થાય છે. જીપીએસસી ના ટ્રેન્ડને મેં બે એક્ઝામના એક્ઝામ્પલથી લખ્યું છે. આ જે 20 નંબરની એક્ઝામ છે ક્લાસ 1-2, જેમનું રિઝલ્ટ આવ્યું છે અને જે લોકો સિલેક્ટ થયા છે, તો આ જે 20 નંબરની એક્ઝામ છે એના બે એક્ઝામ્પલ લીધા છે. અને આ લેટેસ્ટ વાળી એસટીઆઈ, જે એસટીઆઈ મેઇન્સ હમણાં લેવાની છે, આઈ ગેસ 1 મહિના પહેલા લેવાની છે, તો એના મેં બે એક્ઝામ્પલ લીધા છે. ફર્સ્ટ આપણે 2 વર્ષ પહેલાની જે એક્ઝામ છે એની વાત કરીએ તો એમાં જો ક્વેશ્ચન કરંટ અફેરના કેવા પૂછાતા કે ભાઈ વોટ ઇઝ 30/30. હવે 30/30 છે એ શું છે એ પહેલ વિશે તમે લખો, અને ત્યારબાદ શું છે સેકન્ડ પાર્ટ એનો, વોટ ઇઝ ઇમ્પ્લિકેશન ફોર બાયોડાયવર્સિટી કન્ઝર્વેશન એન્ડ ક્લાઇમેટ ચેન્જ મિટિગેશન, ડિસ્કસ ધ ચેલેન્જીસ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ ફોર ઇન્ડિયા ઇન અચીવિંગ ટાર્ગેટ. તો હવે એક ડાયરેક્ટ ક્વેશ્ચન છે, ડાયરેક્ટ ક્વેશ્ચન નહીં, મતલબ ચેલેન્જીસ શું છે, ઇશ્યુઝ શું છે, અને એ બધું પૂછ્યું છે હમણાં. આ ડાયરેક્ટ ક્વેશ્ચન કહી શકીએ આપણે. સેકન્ડ, એ જ એક્ઝામમાં કે પીએમ વિશ્વકર્મા જે છે એ યોજના છે, એ યોજના શું છે અને એ કઈ રીતે એક આશાનું કિરણ છે, મતલબ કઈ રીતે એક નવી આશા છે કે કઈ રીતે બેનિફિટ કરી શકે છે. તો આને હું ડાયરેક્ટ ક્વેશ્ચન્સ કહીશ. જ્યારે તમે હવે આ ટ્રેન્ડ જુઓ, તમે એસટીઆઈ ના પેપરમાં તમે જુઓ તો કેવી રીતે પૂછ્યું છે કે ક્ષેત્રીય સંગઠનોની આંતરરાષ્ટ્રીય સંબંધો પરની અસરો અંગે ભારતના પરિપ્રેક્ષમાં ચર્ચા કરો. ક્ષેત્રીય સંગઠનો એટલે કે રિજનલ ગ્રુપ્સ, લાઈક ફોર એક્ઝામ્પલ આસિયાન છે, સાર્ક છે, એસસીઓ છે, તો આ બધાને ક્ષેત્રીય સંગઠનો મતલબ કે રિજનલ ગ્રુપ કહીએ છીએ આપણે. તો એ રિજનલ ગ્રુપ છે એની ઇન્ટરનેશનલ રિલેશન ઉપરની અસરો અને એ અંગેના ભારતના પરિપ્રેક્ષમાં, મતલબ પહેલા તો રિજનલ ગ્રુપ છે એને ડિસ્કસ કરવાના, રિજનલ ગ્રુપની ઇન્ટરનેશનલ રિલેશન ઉપર, અને એ જે આ જે રિલેશન આ જે ઇન્ટરચેન્જ થાય છે એમાં ભારતના પરિપ્રેક્ષમાં ચર્ચા કરવાની છે, મતલબ ઇન્ડિયાને સેન્ટરમાં રાખવાનું છે. હવે તમને એવું લાગે છે આ ડાયરેક્ટ ક્વેશ્ચન છે? ના, આ ઇનડાયરેક્ટ ક્વેશ્ચન છે. તો એ વસ્તુ આપણે અહીંયા સમજવાની છે. સેકન્ડ વસ્તુ કે આતંકવાદ સામેના ભારતના સંઘર્ષમાં ઓપરેશન સિંદૂરને ઐતિહાસિક કદમ ગણી શકાય છે. આતંકવાદ, ભારતનો સંઘર્ષ, એમાં ઓપરેશન સિંદૂર, અને એ ઐતિહાસિક કઈ રીતે છે, ત્રણ વસ્તુ ડિક્લેર કરવાની છે. ઠીક છે ને? એટલે એક જ મેટરને આવી રીતે ત્રણ ઇમ્પ્લિકેશનથી બતાવે છે. અહીંયા સિમ્પલ છે કે ભાઈ કંઈક પહેલ છે, પહેલમાં કંઈક ઇનિશિયેટિવ હશે, એ ઇનિશિયેટિવના પ્લસ અને માઇનસ લખવાના છે, મતલબ પોઝિટિવ નેગેટિવ લખવાના છે. પોઝિટિવ એટલે કે બેનિફિટ શું છે, શું કઈ રીતે હેલ્પફુલ થવાનું છે, અને નેગેટિવ એટલે કે શું ચેલેન્જીસ છે. આ ડાયરેક્ટ ક્વેશ્ચન છે. આ તમે ન્યૂઝપેપરમાં વાંચતા હોય, તમે કોઈ મેગેઝિનમાં પણ વાંચતા હશો. આ વસ્તુ તમે ક્યાં વાંચશો? તમને શું લાગે ક્યાં તમને કમ્પાઇલ થઈને મળશે? તો એટલા માટે જ આપણે ઇનડાયરેક્ટ કરંટ અફેર કઈ રીતે પ્રિપેર કરવું એ આપણે મેટર સમજીને કરી શકીએ. એ આગળ વાત કરીશું કે એનું સોલ્યુશન કઈ રીતે હોય છે, કઈ રીતે કરી શકાય એ બાબતે, પણ હું જસ્ટ અહીંયા ટ્રેન્ડ તમને બતાવું છું કે કઈ રીતે ટ્રેન્ડ ચેન્જ થાય છે. હવે માત્ર એક મેટર તમે વાંચી અને એ જ મેટર પરથી ક્વેશ્ચન પૂછાય એવું નથી બનતું. હવે ક્ષેત્રીય સંગઠનો એટલે તમારે કેટલા એક્ઝામ્પલ લખવા પડે, તમારે કેટલા ઓપ્શન્સ એને બતાવવા પડે કે ભાઈ આવી રીતે થયું હતું, આવી રીતે થયું હતું. તમે નાટોના એક્ઝામ્પલ લખો કે વેસ્ટમાં આ રીતે ચાલે છે, તમે યુક્રેનના યુદ્ધની વાત કરો. તો આ બધી જ વસ્તુ ક્યારે આવે તો કે તમે એક્સેસિવલી વાંચેલું હોય ત્યારે, કરંટને સરખી રીતે સમજેલું હોય ત્યારે. હજુ એક એક્ઝામ્પલ લઈ લે, આપણે જે વાત કરી હમણાં કે પર્યાવરણ, નાગરિક ધર્મ અંગે ટૂંકી નોંધ લખો, રોજબરોજના જીવનમાં પાળી શકાય તે 10 કર્તવ્યો સૂચવો. તો હવે આ 10 કર્તવ્યો સૂચવવાના ઘણાને એવું લાગશે કે ઈઝી છે, પણ એકવાર ટ્રાય કરજો. 5 કે 6 તમારી પેન અટકી જશે, બીકોઝ એ એન્વાયરમેન્ટને રિલેટેડ અને રોજબરોજ થઈ શકે એવું લખવાનું છે. મોટી મોટી વસ્તુ નથી લખવાની, નાની નાની વસ્તુ સિમ્પલી કે જે કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ વિધાઉટ એની રિસોર્સિસ પરફોર્મ કરી શકે. તો એ વસ્તુ અહીંયા કહેવાની છે. એટલે આપણને એવું લાગે ઈઝી છે, પણ તમે લખવા બેસો તમને ખ્યાલ આવશે કે આ વસ્તુ અઘરી છે લખવી એક્ઝામના માહોલમાં. હવે કેવું થાય છે કે ઇનડાયરેક્ટ આખા ઇશ્યુઝ છે એ ઇશ્યુઝ ઉપર ક્વેશ્ચન આવે છે. ઠીક છે ને? કે ખાલી પર્યાવરણ નહીં અને ખાલી નાગરિક ધર્મ નહીં, એ બંનેને કનેક્ટ કરી અને આખો ક્વેશ્ચન પૂછી લીધો છે. તો આવી રીતે જીપીએસસીમાં જે કરંટ અફેરનો ટ્રેન્ડ છે એ આવી રીતે ચેન્જ થતો જાય છે. એટલે એટલા માટે આપણે પણ એ રીતે પ્રિપેર થવું પડશે. હવે ઘણા એવું કહે છે કે ભાઈ જે ન્યૂઝપેપર છે એ તો હું વાંચું જ છું,
તો ન્યૂઝપેપર ઉપર વાત કરી લઈએ કે ન્યૂઝપેપર કેટલું ઇફેક્ટિવ છે, કેટલું બેનિફિશિયલ છે. જે ન્યૂઝપેપર છે એના ઘણા બેનિફિટ છે, લાઈક બ્રોડનેસ આપણને મળે છે વાંચવાથી, આપણને કવરેજ મળે છે ફૂલ, કે ભાઈ એક ઇસ્યુ છે, લાઈક ફોર એક્ઝામ્પલ અત્યારે SIR શરૂ છે, બિહાર પોલ જે ઇલેક્શન પોલ થયા હતા અને એમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ ઇન્સેન્ટિવ રિવિઝન કર્યું છે જે ઇલેક્શન જે વોટર કાર્ડનું, તો એ અત્યારે ચર્ચામાં છે. એ ચર્ચામાં છે એટલા માટે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા છે એ ચર્ચામાં છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અત્યારે ચર્ચામાં છે એટલા માટે વન નેશન વન ઇલેક્શન ચર્ચામાં છે. વન નેશન વન ઇલેક્શન ચર્ચામાં છે અને ECI ચર્ચામાં છે એટલા માટે ECI ના જે વર્ક છે એનું ઇફેક્ટિવનેસ છે એ ચર્ચામાં છે. એ બધું ચર્ચામાં છે એટલે ઇન્ડિયાના ઇલેક્શન રિફોર્મ છે એ ચર્ચામાં છે. એટલે આ બધી જ વસ્તુ ઇન્ટરલિંક છે, એટલે આપણને બધી બ્રોડનેસથી અને કવરેજથી આપણને ખબર પડે કે ભાઈ નેક્સ્ટ GS3 અથવા તો GS2 નું અથવા તો SA નું પેપર હશે તો એમાં કેવા ક્વેશ્ચન્સ આવી શકે છે એ આપણને અહીંયાથી ખબર પડશે ન્યૂઝપેપરથી. એનું બેનિફિટ છે. લેંગ્વેજ, આપણું જે એસે રાઇટિંગ છે એ એસે રાઇટિંગ ટોટલી એસેની આપણે જે ન્યૂઝપેપર વાંચીએ છીએ એ લેંગ્વેજમાં આપણે લખતા હોઈએ છીએ, આપણે ડિસ્ક્રાઇબ કરતા હોઈએ છીએ, તો આપણી લેંગ્વેજ સુધરે છે. મતલબ કે લેંગ્વેજના જગ્યાએ અહીંયા સારો શબ્દ હું એવું વાપરીશ કે કોમ્પ્રિહેન્સિબિલિટી, કે તમે કોમ્પ્રિહેન્શન કરી શકો છો વસ્તુનું, તમે જે કહેવા માંગો છો ને સારી રીતે સમજાવી શકો છો બીકોઝ તમે ન્યૂઝપેપરમાં એ વસ્તુ વાંચો છો. બાકી ફેક્ટ અને ડેટા જે આપણે ડાયરેક્ટ બેનિફિટ છે એની વાત કરી હતી. બેનિફિટ ઘણા છે પણ જોડે ઇશ્યુઝ પણ છે ન્યૂઝપેપરના. ન્યૂઝપેપરનો મેઇન ઇશ્યુ ટાઈમ કન્ઝ્યુમિંગ છે. સ્પેશિયલી જ્યારે તમે રિજનલ ન્યૂઝપેપર વાંચતા હોય છો કે જે ગુજરાતીમાં અવેલેબલ છે, તો એમાં તમને ખ્યાલ હશે કે ઇવન એ લોકો પણ ઘણા ગુજરાતી ઇંગ્લિશ જે ધ હિન્દુ અને ઇન્ડિયન એક્સપ્રેસના અથવા તો બિઝનેસ સ્ટાન્ડર્ડના જે સારા એડિટર હોય છે તેમને ટ્રાન્સલેટ કરીને પબ્લિશ કરે છે. મતલબ આવું કેવું ના જોઈએ, પણ જે રિજનલ ન્યૂઝ છે એમાં લેક ઓફ ડેપ્થ તો આપણને જોવા મળે છે અને ઉપરથી ટાઈમ કન્ઝ્યુમિંગ છે. જો અગર આપણે ઇંગ્લિશ વાંચવા જઈએ છો ધ હિન્દુ અથવા તો ઇન્ડિયન એક્સપ્રેસ, તો એ ટોટલી ટાઈમ કન્ઝ્યુમિંગ છે. સેકન્ડ વસ્તુ કે નોટ મેકિંગ. હવે ધારો કે ફોર એક્ઝામ્પલ 1 કલાક જો ન્યૂઝપેપર વાંચવામાં થતી હોય તો એના જોડે અડધી કલાક મતલબ કે 30 મિનિટ કે 40 મિનિટ તો તમારે નોટ્સ બનાવવામાં જતી રહે. એટલો ટાઈમ વેસ્ટ થશે. અને નોટ્સ બનાવવા માટે તમારે પહેલા તો તમે હાઇલાઇટ કરશો અથવા તમે જોડે લખતા હશો તો તમને મિનિંગ ભૂલાઈ જશે. હવે જે આખો એડિટોરિયલ છે અથવા તો આખી ન્યૂઝ છે એને કોમ્પ્રિહેન્શન અથવા તો કોમ્પ્રિહેન્ડ આપણે કરી શક્યા કે નહીં એના પર ક્વેશ્ચન થઈ જશે. એવું કહેવાય છે કે જો આખો એડિટોરિયલ છે એને તમે કોમ્પ્રિહેન્ડ કરી શક્યા કે નહીં એ જાણવું હોય તો કઈ રીતે જાણવાનું, કે તમે એ પૂરા એડિટોરિયલને તમે 2 થી 3 લીટીમાં લખી દો કે આનો ક્રક્સ શું છે, આનું મિનિંગ શું છે. એ લેવલ પર સમજવા માટે મે બી આપણું ઇંગ્લિશ થોડું ટૂંકું પડી શકે છે, મે બી આપણને એ કોમ્પ્રિહેન્સિબિલિટી આપણામાં નથી હોતી, તો એ નોટ મેકિંગ પણ અઘરું પડે છે બીકોઝ આપણે સમજી નથી શકતા કે પૂરો એડિટોરિયલ કહેવા શું માંગે છે. આપણે જસ્ટ જે પીસીસ હોય છે કે એક આપણને સેન્ટેન્સ સારું લાગ્યું તો આપણે એને સમજીને આપણે ટાંકી દઈએ છીએ, પણ એનો કોન્ટેક્ટ શું છે, એનો મિનિંગ શું છે એ આપણને સમજાતો નથી. એટલે આ એક ઇશ્યુ છે અને એ સાચું છે ન્યૂઝપેપરમાં, સ્પેશિયલી જ્યારે ધ હિન્દુ અથવા તો ઇન્ડિયન એક્સપ્રેસ જેવા ન્યૂઝપેપરની વાત કરીએ આપણે. સેકન્ડ કે રિવિઝન ઇશ્યુ. તમે નોટ્સ તો બનાવશો પણ તમારી નોટ્સ એટલી બલ્કી થઈ જશે અને એટલી ભારે થઈ જશે કે રિવિઝન થવાનું જ નથી, અને રિવિઝન નહીં થાય તો હવે GS3 કે એસે કે એથિક્સ છે એમાં તમે એનો યુઝ કરી શકવાના નથી. અને ફોર્થ, કેટર્ડ ઇન્ફો, કે તમે ઇન્ફોર્મેશન ભેગી કરી પણ લેશો, એનું જે રિલેવન્સ છે એ તમે બનાવી નહીં શકો, એ બનાવવામાં ઇશ્યુ થશે. એટલે આ બધા ઇશ્યુઝ છે અને આ બધું બેનિફિટ છે, આપણને દેખાય છે. હવે ક્વેશ્ચન થાય કે તો પ્રિપેરેશન કરવી કેમ કરંટ અફેરની, એના માટે શું કરી શકાય, આપણે થોડી એના પર વાત કરીએ કે હકીકતમાં હવે શું કરવું જોઈએ અને જરૂરિયાત શું છે. મારે કરંટ અફેર કરવું છે, મારે કરંટ અફેર માટેની જરૂરિયાત કે જે મારી પૂરી થઈ જવી જોઈએ તેના માટે શું જરૂરી છે. ફર્સ્ટ, સરળ ને ઇઝી તમને કરંટ અફેર મળી રહે. લાઈક કોઈ પણ ઇશ્યુ છે, ફોર એક્ઝામ્પલ SIR અત્યારે શરૂ છે, ઇલેક્શન કમિશન દ્વારા કરવામાં આવ્યું, તો એ કોન્સ્ટિટ્યુશનલ છે કે નહીં, જ્યુડિશિયરીના એના પર વ્યૂઝ શું છે. હવે અહીંયા એક ક્વેશ્ચન આવે કે ભાઈ કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ છે અને જ્યુડિશિયરી, તો એ બંને વચ્ચે કોન્ફ્લિક્ટ થયો છે, એમણે જ્યુડિશિયરીએ શું કહ્યું છે, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા સામે શું કહ્યું છે. હવે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા આ વસ્તુ કરે છે તો એમાં ગવર્મેન્ટનો સ્ટેક શું છે, તો અહીંયા કોન્સ્ટિટ્યુશનનો રોલ શું છે, કોન્સ્ટિટ્યુશન કેટલા પાવર આપે છે, એ બધી વસ્તુ ડિસ્કસ થાય. તો એવી રીતે સરળ અને ઇઝી આપણને મળવું જોઈએ કરંટ અફેર. તમે મેગેઝિનનું કહેશો, મેં જોયા છે મેગેઝિન, મને ખબર છે મેગેઝિન કઈ રીતે ડિસ્ક્રાઇબ કરે છે. સેકન્ડ, ગુજરાતી ઇંગ્લિશમાં હોવું જોઈએ. લાઈક ઘણા લોકો ગુજરાતીમાં રીડ કરે છે, એમના માટે સારો સોર્સ નથી અવેલેબલ હોતો અને ગુજરાતી ન્યૂઝપેપર હોય છે એટલા રિલાયેબલ નથી હોતા, એ આપણને બધાને ખબર છે. એટલે એમને જે મેગેઝિન આવતા હોય છે એના પર ડિપેન્ડન્ટ રહેવું પડે છે. પણ મેગેઝિન છે મેઇન્સ માટે સફિશિયન્ટ નથી, એ આપણને બધાને ખબર છે. મેઇન્સ માટે સફિશિયન્ટ હોય એવા ગુજરાતીમાં મેગેઝિન મને નથી ખ્યાલ કે કોઈ સારું એવું હોય. રેડી નોટ્સ, ન્યૂઝપેપર વાંચી લીધું આપણે, ન્યૂઝપેપરમાંથી જે સારી નોટ્સ છે, ફેક્ટ છે, લાઈક ફોર એક્ઝામ્પલ આખો એડિટોરિયલ હોય છે તો એમાંથી 5 કે 6 લીટી જ કામની હોય છે. બધા શું કરશે કે એના પર 2 પેજ લખીને આપી દેશે, તો એ 2 પેજ કઈ કામના નથી ને. 5 થી 6 લીટીઓ જે છે, ફેક્ટ છે, ડેટા છે, સારા એવા પોઈન્ટ છે, કામના છે. પણ એ પણ ક્યારે કામ આવશે જ્યારે આપણે એડિટોરિયલ આખો સમજાવીશું. તો એડિટોરિયલ જ આપણને સમજાણો નહીં હોતા, 5 કે 6 લીટીઓ છે એ પણ કઈ કામની નથી, એ ફેક્ટ પણ કઈ કામનો નથી. રિવિઝન, હવે જો નોટ્સ જ નહીં હોય તો રિવિઝન ક્યાંથી કરવાના, અને રિવિઝન જ નહીં થાય તો પેપરમાં આપણે ઇન્ક્લુડ ક્યાંથી કરીશું, એટલે એ પણ પોસિબલ નથી. તો હવે આના માટે સોલ્યુશન શું,
તો એના માટે એક સરસ સોલ્યુશન છે, થોડી એના પર વાત કરીએ. તો ઇઝી અને સરળ, કે મતલબ કોઈ પણ જે એડિટોરિયલ આપ્યો છે એની ઇઝી અને સરળ એકદમ નોટ્સ હોવી જોઈએ, મતલબ કે તમને સમજવામાં આ પોર્શન સમજવા માટે જરૂરી છે. ગુજરાતી અને ઇંગ્લિશમાં અવેલેબલ હોવું જોઈએ, રેડી નોટ્સ હોવી જોઈએ, લાઈક પોઈન્ટ ફોર્મેટમાં હોવું જોઈએ. એ તમે જોઈ શકો છો કે બ્રિક્સ છે એની વાત કરી છે કે ભાઈ બ્રિક્સ છે એનું ઇમ્પોર્ટન્સ શું છે, અથવા તો એનું મતલબ વૈશ્વિક જે ઇન્ટરનેશનલ રિલેશન્સ છે તો એમાં એનું ઇમ્પોર્ટન્સ શું છે, અહીંયા પોઈન્ટ્સમાં છે, પોઈન્ટ્સ ડાર્ક કરેલા છે. આતંકવાદ વિરુદ્ધ છે, ક્યાં ક્યાં ઠરાવ થયા હતા આ વખતે બ્રિક્સમાં, તો એના ઉપર છે, તમે પોઈન્ટમાં લખી શકો કે ભારતની ફોરેન પોલિસીનો કોઈ ક્વેશ્ચન આવે, લાઈક હમણાં જ આપણે થોડી વાર પહેલા ક્વેશ્ચન જોયો કે જે રિજનલ ગ્રુપ્સ છે એ રિજનલ ગ્રુપ્સ કઈ રીતે ઇન્ટરનેશનલ રિલેશનને અસર કરે છે, તો અહીંયા તમે જોઈ શકો છો કે બ્રિક્સ છે, બ્રિક્સ અત્યારે બહુ સારી રીતે એના વધારે મેમ્બર ઇન્ક્લુડ કરવાનો પ્રયત્ન કરે છે, તો એના લીધે નાટો મેમ્બર્સ છે તો એમને થોડો ઇશ્યુ થાય છે બ્રિક્સ કઈ રીતે રિજનલ ગ્રુપ થઈને એટલું મોટું થઈ શકે, બીકોઝ નાટો ઇઝ બિગેસ્ટ રિજનલ ગ્રુપ ઇન ધ વર્લ્ડ, એ આપણે સમજી શકીએ છીએ. તો આ એક નોટ્સ થઈ ગઈ, સરળ અને ઇઝી, આપણને મુદ્દો જે છે એ સમજવામાં હેલ્પ કરે. ગુજરાતી અને ઇંગ્લિશમાં અવેલેબલ હોય છે, રેડી નોટ્સ હોય છે, મતલબ કે તમે પ્રિન્ટ આઉટ કાઢી શકો. પ્રિન્ટ આઉટ કાઢવાની જરૂર નથી, બીકોઝ આપણે ખાલી એડિટોરિયલ સમજવા માટે આનો યુઝ કરવાનો છે. રિવિઝન માટે અલગથી મુદ્દાઓ આપેલા હોય છે, સમરી ટેબલ જ જેવું તમે સમજી લો કે આ જેટલો પણ એડિટોરિયલ છે એમાંથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે, તો કે અહીં આપી દીધી છે એટલામાં. આ જે એડિટોરિયલ જેટલો પણ મોટો હશે એની આ ઇમ્પોર્ટન્ટ 5 કે 6 લાઈનો જે આપણે જરૂરી છે, જે આપણે મેઇન્સમાં યુઝ કરવાની છે, જેમાંથી આપણે રિવિઝન કરવાનું છે, એટલું જ કામનું છે. તો આ શું કામ છે, તો ખાલી સમજવા માટે છે કે તમે આ એડિટોરિયલને સરખી રીતે સમજો અને સાચવો, અને અહીંયાથી સમજો કે એનો યુઝ ક્યાંથી થવાનો. જો અહીંયા લખ્યું છે કે જીપીએસસી અને યુપીએસસી માટેનો ઉપયોગ, GS2 માં આ વસ્તુ અહીંયા યુઝ થઈ શકે છે, GS3 માં સુરક્ષાના પોર્શનમાં યુઝ થઈ શકે છે, નિબંધમાં આવી રીતે પૂછાઈ શકે છે. જેથી કરીને કોઈ પણ ઇશ્યુ છે તો એને આપણે એક્ઝામ પર્સપેક્ટિવથી સરખી રીતે સમજી શકીએ. આવું કંઈક આપણે જરૂરી છે, આવું કંઈક આપણને મળવું જોઈએ, જેથી કરીને આપણું જે કરંટ અફેરની પ્રિપેરેશન છે એ થોડી સ્ટ્રોંગ થાય. આપણું GS3 છે, આપણું એસે છે, આપણું એથિક્સ છે સ્પેશિયલી, એ આપણું સ્ટ્રોંગ થાય, થોડું પ્રેક્ટિકલ બને. ઇવન GS2 છે તો એમાં પણ આપણને સારા એવા પોઈન્ટ મળી રહે લખવા માટે. આ બધું જ જરૂરી છે. તો હવે ક્વેશ્ચન થાય કે આ બધું મળશે ક્યાંથી? આ જે નોટ્સ છે ડેલી કરંટ અફેરની અથવા તો ડેલી એડિટોરિયલની જે ડિસ્ક્રિપ્શન નોટ છે એવી ક્યાંથી મળશે? તો એના ઉપર થોડીસી વાત કરી લઈએ. ડેલી ન્યૂઝપેપર એડિટોરિયલ સમ્મરી છે, એનો એક નાનો એવો પ્રોગ્રામ છે. પ્રોગ્રામની તમને લિંક છે નીચે મળી જશે. પોર્ટલ પર ડેઈલી જે પણ એડિટોરિયલ આજના ઇમ્પોર્ટન્ટ હોય છે, ધ હિન્દુ અને ઇન્ડિયન એક્સપ્રેસના બંનેના જેટલા પણ ઇમ્પોર્ટન્ટ કે જે આપણા જીપીએસસી અને યુપીએસસી છે એના માટે જે ઇમ્પોર્ટન્ટ હોય છે એ બધા જ એડિટોરિયલની સમ્મરી મેં તમને હમણાં સમજાવ્યું એ રીતે કે પૂરી સમ્મરી હોય છે. સમ્મરી બાદ એક સમ્મરી ટેબલ હોય છે જે આપણે યાદ રાખવાનું છે. આ સમ્મરી આપણે વાંચવા માટે છે, સમ્મરી ટેબલ આપણે યાદ રાખવા માટે છે, જેને તમે નોટ પણ કરી શકો છો. અને ત્યારબાદ એનો યુઝ કેસ કે ભાઈ આનો યુઝ, આ ટોપિક છે એનો યુઝ ક્યાં કરી શકીએ છીએ. એટલે આપણું જે ન્યૂઝપેપર રીડિંગની 1.5 કે 2 કલાક હતી એને આપણે ઇફેક્ટિવલી હાફ એન અવર એટલે કે 30 મિનિટમાં લાવી શકીએ છીએ યુઝથી. અને ઇંગ્લિશ અથવા તો ગુજરાતી બંને લેંગ્વેજમાં અવેલેબલ છે, હિન્દીમાં પણ અવેલેબલ છે. ઓબ્વિયસલી જીપીએસસી માંથી કોઈ હિન્દીમાં વાંચવા જશે નહીં. આ ત્રણેયમાં એ સમ્મરી અને નોટ્સ અવેલેબલ છે. અને વીકલી સમ્મરી ટેબલ છે એનું વીકલી કમ્પાઇલેશન મળી જાય. તમારે વીકલી જેટલા પણ સમ્મરી ટેબલ આવ્યા છે આજના વીકમાં, બધા વીકમાં સમ્મરી ટેબલ્સને કમ્પાઇલેશન, જેથી કરી રિવિઝન આપણે ફરી કરી શકીએ. ડેટાનો અથવા તો એક્ઝામ્પલ છે, ફેક્ટ છે, એનો આપણે મેન્સમાં યુઝ કરી શકીએ. પ્રશ્ન જવાબ ફોર્મેટમાં એટલા માટે કે તમને કોઈ એડિટોરિયલ આપ્યો છે એમાંથી એક પ્રશ્ન બન્યો છે, એટલે પ્રશ્ન છે એ તમારી ક્યુરિયોસિટી વધારશે, તમને જાણવામાં સમજ પડશે કે ઓકે મારે આ એડિટોરિયલમાંથી મારે શીખવાનું શું છે. એટલા માટે પ્રશ્ન અને જવાબના ફોર્મેટમાં હશે. રોજ એડિટોરિયલ માટે અપલોડ થશે સમ્મરી ટેબલ સાથે, અને ઉપયોગિતા નોંધ જે મેં કહ્યું કે ભાઈ આ એક્ઝામમાં ક્યાં ઉપયોગ થશે એ બાબતે. બસ આ હતું કરંટ અફેરનું સોલ્યુશન જે ઇનસાઇટ્સ ઇન્ટુ તમને આપી શકે છે. અને આપણે વાત કરી કે કરંટ અફેર શા માટે ઇમ્પોર્ટન્ટ છે, કઈ રીતે ટ્રેન્ડ ચેન્જ થાય છે, કઈ રીતે આપણે કરંટ અફેર પણ સારી રીતે કરવું પડશે. હવે એ ગેમ જતી રહી છે કે જ્યાં ભાષાના પેપર પર પાસ થઈ જવાતું હતું. તમને બધાને ખબર છે, મને પણ ખબર છે, એના પર ડિસ્કશન કરવાની કઈ જરૂર નથી. હવે જે ગેમ છે એ બધી કરંટ અફેર અને જીએસ ઉપર છે. તમારું કરંટ અફેર ઉપર સારી એવી પકડ હોય, તમારું જીએસ છે જે સ્ટેટિક સ્ટ્રોંગ હશે, એ જો પર્સન્ટેજ આપવા હશે તો કરંટ અફેરને 20 to 25%, 75 ગેમ છે જે એ સ્ટેટિકની જ છે. હવે 75 માં જ રમવાનું જરૂરી નથી, 25 પણ આપણે સ્ટ્રોંગ કરવું જ પડશે. એટલા માટે કરંટ અફેર ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ઇન નેક્સ્ટ જીપીએસસી મેઇન્સ. પણ હવે બધી જ જીપીએસસી આવનારી જીપીએસસીમાં ઇમ્પોર્ટન્ટ હશે. એટલા માટે થોડું આના ઉપર ધ્યાન આપીએ. એકવાર ટ્રાય કરવું હોય તો નીચે લિંક આપેલી છે, તમે લિંક જોઈન કરી શકો ત્યાંથી. T25 કોડ યુઝ કરજો એટલે તમને 20% ઓફ મળી જશે જે પણ પ્રાઇઝ હશે એમાંથી. તો આપણે એનો યુઝ કરી શકીએ છીએ. બસ આજ માટે એટલું જ, કરંટ અફેર માટે એટલું ડિસ્કસ કરવાનું હતું. હવે મળીએ ફરીથી નવા વિડીયોમાં, જેમાં આપણે બીજો કંઈક ટોપિક ઉપર વાત કરીશું, કોઈ એનું ઇમ્પોર્ટન્સ સમજવાનો પ્રયત્ન કરીશું. તો બસ આજ માટે એટલું જ. મળીએ ફરીથી, અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.